નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ડિસેમ્બર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠું। સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડીના સમયે કમોસમી વરસાદ ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ડાંગ સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ છે, બીજી તરફ ખેડૂતો ચિંતિત મુકાયા છે। તળેટી વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। એક તરફ ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે, તો તાપમાન ગગડતા ઠંડીને પગલે માર્ગો સુમસામ બન્યા છે। જોકે સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીતલહેરને પગલે પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે। કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું, જેને લઈ સૌ કોઈ અસરંજમાં મુકાઈ ગયા હતા। ગુજરાતના વલસાડ, ડાંગ, સાપુતારામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। ભર શિયાળે વલસાડમાં કમોસમી વરસાદ થયો હોવાની વાત સામે આવી છે। ધરમપુર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। આવધા, રાજપુરી ગામોમાં માવઠું પણ થયું છે, તો બીજી તરફ ગોરખડા, મોપાડા સહિતના ગામોમાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગુજરાતમાં હાલમાં કોઈ પણ જગ્યાએ વરસાદ પડ્યો ન હતો, પરંતુ અચાનક વાતાવરણ બદલાઈ જતાં દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વલસાડ જિલ્લામાં બુધવારથી વાદળછાયું વાતાવરણ થયું હતું, જેમાં આવતીકાલે ધરમપુરના અંતરિયાળ, આવધા અને આસપાસના ગામો, રાજપુરી, ગોરખડા, મોહપુરી ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાને કારણે વાદળો આવશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।